વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી યશ વસાવાના આતંકથી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો, ત્યારે આખરે પોલીસે યશ વસાવા સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. લક્ષ્મીપુરા પોલીસ સ્ટાફ દ્વારા લસી નામના આરોપી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપી એવા યશ વસાવાને જાહેરમાં વિસ્તારમાં ફેરવી લોકોનો ભય દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારના નાગરિકોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો હતો. આ સાથે જ પોલીસ અધિકારીએ લુખ્ખા તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે કાયદાની અંદર રહીને જ વર્તવું, નહીં તો કડક પગલાં ભરવામાં આવશે. લક્ષ્મીપુરા પોલીસની આ કાર્યવાહી એક સ્પષ્ટ સંદેશ આપે છે કે ગુનાખોરી સહન કરવામાં નહીં આવે. એક લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ મેડમ દ્વારા જે એક વિસ્તારમાં જે સરઘસ કાઢવામાં આવ્યું છે સ્પષ્ટ સંદેશ છે જો હાલ અત્યારે લોકો છે ટેન્શન નહીં લેવાનું, બરોબર? હિંમત કરો અને આગળ લોકો બસ હું છે ને મીડિયાના માધ્યમથી આ વિસ્તારમાં રહેતા તમામ આવારા અને લુખ્ખા તત્વોને એક જ મેસેજ આપવા માંગુ છું કે લક્ષ્મીપુરા વિસ્તાર છોડી દેજો. તમારી આવારાગર્દી અને ગુંડાગીર્દી અહીંયા નહીં ચાલે. હવે અહીંયા ચાલશે કાયદાનું શાસન અને પોલીસનું શાસન. આ વિસ્તારના લોકોની સુખ શાંતિ જાળવવી એ અમારો ધર્મ છે અને અમારી ફરજ છે. અમે અમારી ફરજ પ્રત્યે કટિબદ્ધ છીએ. એટલે તમામ લુખ્ખા તત્વો આ લસ્સી જેવા જે બી હોય અને જેની જેટલી બી હિંમત હોય એ બધી હિંમત અહીંથી લક્ષ્મીપુરાની બરોડા છોડી દેજો તમે, નહીં તો હવે કાયદો બોલશે અને કાયદો તમને બતાવે છે કે તું 4 મહિના પછી નીકળી જાય, તારે ધમકાવવાની છે ને, તું જુઓ હવે.